મોડાસામાં નવદંપતિ ગર્ભધારણ વિજ્ઞાન નિઃશુલ્ક સેમિનાર યોજાયો। સંસ્કારવાન પેઢીના ઘડતર માટે અવિરત ક્રાંતિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર। મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભોત્સવ સંસ્કાર અંતર્ગત જનજાગૃતિ હેતુ નિઃશુલ્ક અવિરત પ્રયાસ કરી રહ્યું છે। 15 જૂન રવિવાર ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં નવદંપતિ જેમને ગર્ભધારણ થયેલ નથી તેવા દંપતીઓને સામેલ કરવામાં આવ્યા। તેઓને પોતાની આગલી પેઢી ગર્ભધારણથી જ સંસ્કારવાન કેવી રીતે બને તે માટેના ગર્ભધારણ વિજ્ઞાન પ્રી પ્લાનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આ ગર્ભધારણ સંસ્કાર કરાવનાર દંપતીએ ગર્ભ રહેતા પહેલા પોતાના આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક રીતે કેવું ચિંતન મંથન, માનસિકતા, આહાર તેમજ ઘરના પરિવારનું શ્રેષ્ઠ વાતાવરણ બનાવવા શું કરવું તે માટે આ સેમિનારના આયોજક અમિતાબેન પ્રજાપતિ, રોહિણીબેન શર્મા, પ્રીતિબેન ભટ્ટ, હિમાનીબેન કંસારા આ 4 બહેનો અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપ્યું। આ ટીમે વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપયજ્ઞ સાથે આ તમામ દંપતીઓને પૂજન કરાવ્યું। આવા શ્રેષ્ઠ માર્ગદર્શન અનુસરી જ્યારે ગર્ભધારણ થાય ત્યારે જે સંતાન જન્મે તે ખૂબ જ તંદુરસ્ત, ખૂબ જ બુદ્ધિશાળી, સંસ્કારવાન હોય તે સ્વાભાવિક છે। ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં મોડાસા ખાતે છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલ આ આંદોલન દ્વારા અનેકના ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા છે, જેઓના જન્મેલ સંતાનો શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયા છે।